તો હાઈલાઇટ ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ આજે આપણો 6ઠ્ઠો બ્લોગ અને ગાઈસ આજે મારો બર્થડે છે એટલે બધા વિશ કરશે અત્યારે સવારમાં. હજુ તો હું ઉઠ્યો જ છું ને બધા ધાબા પર આવી જાય કે હેપી બર્થડે કહેવા માટે. અને અમુક ભાઈબંધના ફોન પણ આવ્યા છીએ, વિડીયો કોલ પણ આવ્યા છીએ અને ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં તો મેસેજ ઉપર મેસેજ ઉઠી ગયા છે. તો જો ગાઈસ પપ્પાને ફોન કરી ગુડ મોર્નિંગ પપ્પા. તો જો ગાઈસ પપ્પાને ફોન કરી દી તારે બોલતા નહીં. ગુડ મોર્નિંગ સાહિલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી બર્થડે. થેન્ક યુ શું કરો કયો ફોન જોઈએ. એવું ગુડ મોર્નિંગ ગયો. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ હવે તો બધું રમવા થઈ ગયું. ગુડ મોર્નિંગ. હેપી બર્થડે. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. પાર્ટી. ચાની પાર્ટી? બર્થડેની પાર્ટી હતી છે વાળી. બર્થડેની પાર્ટી હોય તો જો. હા તો એવું ના હોય. પાર્ટી તમારે કરાવવાનું હોય કે બેન? તમારે ના કરે, અમારો બર્થડે તમે કરે, તમારો બર્થડે તમારે કરે. ના મારું બુન નહીં તું. બુનો ખાવાનો બર્થડે તમારો. બુન બર્થડે કે લેતા ભાઈ જે પૈસા ના હતા કે બુન હાલા હા, પૈસા ના પાડવાનું. ચલા હાલા કે મારે તો 50 રૂપિયા પડે. એ હાઈ રસિકા વિફરી ભાઈ. એ જો ગાઈસ હોય તો બધું રશ્મિકા બેન સાફ કરી છે. આ બાજુ કોઈ શક નહીં. તો જો ગાઈસ પૂજા તો તૈયાર થઈને લુગડા હુકાતી હતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું તૈયાર થઈ તારે ફરવાને લઈ જતો. ચોકમ ફરવા જો. હેપી બર્થડે તો કીધું નહીં ભાગે ફરવા લઈ. હેપી બર્થડે રાતે કીધું. અરે આજે અત્યારે નહીં કહેવાનું વિડીયોમાં. હા હેપી બર્થડે. બસ એટલું જ. સમજી તો. ગુડ મોર્નિંગ તમને. ગુડ મોર્નિંગ. ફરવાને જાઓ. ફરવાની પડી. હેપી બર્થડે કહેવાની નહીં પડી. સ્ટેટસે મૂક્યું. અત્યારે તો કહેવાનું. કીધું એ ખરા. અત્યારે ફરીથી કહેવાનું હોય. ના હોય તો કેક લાવો. અત્યારે કહેવાનું હોય. ના હોય તો કેક લાવો ને મોઢે લગાવો. અત્યારે કહેવાનું હોય. તારે તે કીધું અત્યારે ફરીથી કે હેપી બર્થડે. થેન્ક યુ. બસ પતી ગયું. કેક હું લાવું. તું કેક લાવી લાવી દે છો ના પાડી. હું કેક એના લઈ માટે તમારે ફરવા લઈ જાવ. લેવામાં કોણ લઈ જશે? લેવા હું. વિરમ. હા આપણે બે જશું. મીઠું સુતી જાઉં. તો ગાઈસ જો પણ હજુ ગાઈસ અત્યારે ફરવા જવાનું કયા બધા પણ હજુ ગાડીનું સેટિંગ થઈ નહીં. તો કરો. હા હજુ ઊંઘ્યા છે તો ભાઈ. તો ફોન કરીને ઉઠાડો. તો ગાઈસ રવિભાઈ હજુ ઊંઘ્યા છીએ એટલે ઉઠી તો જવાબ આલી. કેમ કે આપણે ફરવા જવાનું કરીને ગાડીનું સેટિંગ સર નહીં. ગાડી આવે તો આપણે ફરવા જઈએ. કાલ તમે કીધું તમે કાલ ના કહો ગયા ગાડી નહીં. બર્થડે હતું ગાડીનું સેટિંગ એડવાન્સમાં કરી એ રાખી. તો પણ એમ નહીં મને થોડી ખબર હતી યાર. ગાડી રાતે હોય લઈ દીધું ઘેરે જઈએ કહેતા હતા કે ફરવા જઈએ આપણે બધા પણ કાલે તો ફરી જ ગાડી લઈ. ના ભાઈબંધો જોડે તો દર વખતે જો ચમ કોક ફેમિલી અંગ ગાડીએ જવું. હા. રાતે 2 વાગે ઘેર આવો તો કોક દા અમન ખરાબ બપોરે 2 વાગે ફરવા લઈ જાઓ. હા તો ફેમિલી આજ જઈએ ફેમિલી અંગત. જો વચ્ચે ફોન લાયા તો તમે રિહાઈ ગયો તો યાદ હોય તો. હા યાદ આજે છે રિહાવાનો વારો આવ્યો અમારો. એવું. તો જો ગાઈસ અમારા મને એને હે ને ચોકલેટ નહીં ખવડાવી પેલી આઈસ્ક્રીમ પંચોવાળી હજી બધી. મને તો ખવડાય. મને તો પંચોવાળી કો કેતું તું તો કણ કે જમના હું પંચોવાળી મોઢામાં કરશો ના આટલી બધી ઈકમ કો કેતો કે જમના હું ને પંચોવાળી આઈસ્ક્રીમ માંગતો તો હું પંચોવાળી કોઈ ખબર નહીં મેં નહીં જોયો વિડિયો. પંચોવાળી આઈસ્ક્રીમ હાથ નહીં છે યાર. આવો ના એટલે હાન કોક ટોકણ મન કોક ને વિડિયો જોયો છે વ્લોગ જોયો છે ને તે કોક કેતું તો એવું. તમને 500 રૂપિયા હું આઈસ્ક્રીમ ના લાવું તો કહેજે. એવું ના હોય એ તમારા પૈસા લઈ દેવાના. હા તો ફરવા લઈ જવાય બધું મને. હા પણ ગાડી હજુ સેટિંગ થવા દે પછી હું કહું. ના આપું તમારે હાથી ગાડી નક્કી કરો. ફોન તો કરું તો કો ચોકણ જવું હોય. ઇસ પપીતા આવી ગયો છે રમવા માટે. હેપી બર્થડે કયો. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. આ રાતે કે હેપી બર્થડે આ રાતે હેપી બર્થડે કે હેપી બર્થડે. આબાજ જોઈને હેપી બર્થડે કે હેપી બર્થડે કે. તો જો ગાઈસ શરમાઈ ગયો પૂજાના. પૂજા આબાજ તાકા ને તે શરમાઈ ગયો છે નહીં. પપી હેપી બર્થડે કે એ કાકાનો બર્થડે હે પપી દી પપીતા જા ઘોડી આવી ઘોડી. હેપી બર્થડે કે હેપી બર્થડે. થેન્ક યુ. ઘોડી જીતે નાચા આપણે ઘોડી એ રીતે નાચા ઘોડી. હા ઊંચી કરજે ઘોડી ઊંચી કર મેં કર. ના ગાઈસ બહાર જવાનું ફાઇનલ થઈ ગયું છે. આપણે પવાજીની ગાડી લઈ લીધી અને અત્યારે હું ગેસ પુરાવા આવી ગયો છું ગાઈસ જુઓ. અને આપણે હવે નીકળીશું વિજાપુર તિરુપતિ વિશુવંત એ કહેવાય છે ત્યાં આપણે જઈએ ફેમિલી સાથે. અને અમારા બનેવી આવવાના જે જમના છે એના ઘેરથી તે સિદ્ધપુરથી આપણે લેતા જઈશું એમના. આ બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો. હવે આપણે ગેસ પર નીકળીએ.
ગાઈસ આપણે આવ્યા છીએ ભાઈબંધના તો વોશિંગ કરાવવા માટે કાર આપણે સિદ્ધપુર ચોકડીની સામે છે ભાઈની ગેરેજ વોશિંગ માટે મારું સુઝુકીની સામે વહાપુર સોરી ભૂલી ગયો તો ગાડી વોશિંગ કરાવી દીધી ને હા રશ્મિકાને જમનાને પૂજાને બધા આવી જાય છીએ હવે ગાડીમાં આપી જા ચમ આગળ બેઠા તમે તો જો ગાઈસ બધા ગાડીમાં બેસી જઈએ છીએ હવે અમે નીકળીએ છીએ ઊંઝા થઈને આપણે જશું સુરેશજી લેવા પડશે કે નહીં લેવા કરજે ફોન કરવા નહીં તો હશે તો પાર્ટી લેવાની ગન જોડે છે ચલો ગાઈસ હવે અમે નીકળીએ તો ગાઈસ જો મમ્મીને આપણે ધારપુર કોલેજ આવ્યા હતા મમ્મી આબુ નહીં હા મમ્મી આબુ નહીં ચા મમ્મી ચમ આબુ નહીં રાખી ફરવા જાન જો જઈએ તમારી વિજાપુર મમ્મી કે ઓટો મારતા હશે બોલો કે કોણ મમ્મા કે ઓટો માં તો ભાઈ દર્શન કરતા જોડે હા જોઈએ જો તો બસ જા નહીં ખબર એક લાઈન જતો આવજો ભાઈ હું કીધું હા દર્શન કરતા આવજો તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ નીકળશો કોણ આ એના પર 1000 રૂપિયા તો ગાઈસ ફાઇનલી અમે ઊંઝા પહોંચી જઈએ છીએ જો તમે બસ જાય ઊંઝાની અને આપણે હવે જઈશું સુરેશજીને લેવા માટે જમના ક્યાં જવાનું આપણે દાસજ જવાનું ઊંઝા પહોંચી ગયા છીએ લોકોને ભૂખ લાગી તો નાસ્તો બસ્તો કરાવીએ પકોડીનો હવે તો ઠંડી છે ને ગરમ ગરમ ને મળે તો રવા જઈએ ગાડી બેસી જવાનું ગાઈસ પકોડી ખાઈને આપણે નીકળી જઈએ છીએ સુરેશજીને તો લેવા જઈએ આપણે દાસજથી ભાઈ વિસનગરથી આપણે નીકળી જઈશું આ બધા ગાઈસ ફોન ફેરી બધા જો સુરેશજી આવી ગયા છીએ લે તું ઉત્તર પાછળ બે હવે આવો સુરેશજી આવો બેજો તમે આવો ચલો ગાઈસ હવે આપણે જલ્દી પછી 12 વાગે જવાનું ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વિસનગર હવે ચલો બાકી સુરેશજી હું 38 કિલોમીટર બાકી ગાઈસ ફાઇનલી અમે વિજાપુર પહોંચી ગયા છીએ અને પૂજાને તો ઉલટી થવા માંડી છે તે ઊભી રાખી જો ગાઈસ પૂજાને ઉલટી થઈ ગઈ છે તમે થતી ને ઉલટી ના પણ કશું નહીં થતું સાચું કે હા સાચી હોય તો કરી દેજો ઉલટી પકોડી ખાવી દે પકોડી નીકળી ગઈ આપણ તો નહીં થતી કશી ચલો ગાઈસ હવે અહીંથી લગભગ 10 કિલોમીટર જેટલું બાકી છે તિરુપતિ જેમ આપણને ભૂખ લાગે એમ ગાડીને પણ ભૂખ લાગે તે આપણે ગાડીનું પેટ ભરી દઈએ શું કેવું ચમ બોલતા નહીં તો ગાઈસ સુરજજી જઈએ છીએ આગળ તો ગાઈસ જો ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ કોની ખાલી નહીં ભરેલું જાવ કે ના આવે એવું હા લુગડા તો આપણે નવા લઈ લઈએ વચ્ચે તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ તિરુપતિ ઋષિવન તો વોટર પાર્ક ને બધું જુદું જુદું અલગ અલગ જ આવો છે બધું તો ગાઈસ આજે કોઈ પબ્લિક નથી શંકરજીની ગ્રીન ડીશ સિઝનમાં આવ્યા છીએ આગલા દિવસે આવ્યા નહીં પૂજા આપણે તો ગાઈસ જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે અંદર ટિકિટ બિકિટ લઈએ શું કીધું સુરેશજી આવ્યો ને ગાઈસ હવે આપણે જઈશું ટિકિટ લેવા સુરેશજી જશે આગળ પેમેન્ટ આપણે આપી દઈએ જઈને इसका जाओ मोनिया में आવું તો હા વોટર પાર્કમાં આ વોટર પાર્ક શિવલિંગ સોરી તો ગાઈ જો નાસ્તા માટે પીસ છે નેચરલ પેલા તો આપણે ભૂખ લાગી એટલે ખાવા જવું ને પેલા ખાવા જવું પેલા ખાવા જવું એમ કહું ચલો તો ગાઈસ હવે આપણે જઈશું ખાવા એ તો ખાઈ લઈએ પેલા ભૂખ લાગી હવે એટલે તો ગાઈસ હવે અત્યારે અમે હવે ખાઈ લઈએ પેલી સામે હોટલ થઈ જતા જઈએ પછી ફરતા જઈએ બધા શું કહું જમના જઈને ખાઈ લઈએ ને હા આવો જો ખાવાનું થઈ ગયું છે ભાઈ પનીર મસાલા અને ચણા મસાલા મંગાવી દીધું તો ગાય જો રશ્મિકા રીસાણી હા એક ચામી વહા માટે
તો ગાય જો રશ્મિકા તો પાછળ છે, હું વચ્ચે છું અને આ બધા આગળ છે સુરજજી, જમના અને પૂજા ને બધા આગળ જઈએ એકલા. આજે તો બર્થડેના દિવસે ફરવા આવ્યા છીએ, તો મોજ કરીએ. તો ગાઈસ અમે આવી ગયા છીએ આગ્રા મહેલમાં ફોટા પાડવા પહેલા જઈએ. तो गाइस जो आगरा महल में हम पहुंच चुके हैं. आगरा महल में हाय गाइस, तो हम आगरा पहुंच चुके हैं. अब आप आगरा नहीं जाओ, आगरा નો પ્લાન કેન્સલ હો. तो गाइस जो अस्मिका ने બધા ઓમાં બેસવાનું કહી છે. જો આખા પલડી ગયા. તો જો ગાઈસ આખું પલડી ગયા. આગળ બેઠા તો હાવ પલડી ગઈ. તો ગાઈસ બધા પલડી જાય. બેહું છે પલડી જા હાવ પર હું ને પૂછીએ જા કે ના બેહાય કેમ કીધું ના હું છેલ્લે મજા ના આવે પેલા પલડી રહો દરવાજો કેન્સલ બેવાનું કેન્સલ કરીને હવે જઈએ છીએ. કે પલડી જવાય છે એ કારણથી હવે અમે નીકળીએ છીએ. તો ગાઈ જો બધા ઉપર આવી ગયા છીએ. જે નજારો મસ્ત દેખાય છે. તો જો ગાઈસ પેલા માછલી જો કેસરી કલરની એના છે પેન ચારી જો પીડા કલરની લીધો હા આની કેસરી કઈ છે આ ઉપર જો પાપડી એ ભજી જો અંદર બીજી નેની હે છે. તો ગાઈસ જો માછલી પેલી બધી છે અંદર. પેલી એક તો મોટા મોટી લાય નહીં કોઈ આપણે. તો ગાઈસ જો તો પૂજાને બધા જોવા છે. હા જે પેલી મોટી માછલી છે. તો ગાઈસ હવે અમે નીકળ્યા છીએ ઘેર જવા માટે. ના સોરી મોમાના ઘેર જઈએ છીએ અત્યારે. જમનાને બધા આગળ છે. હું પૂજાના રશ્મિકા પાછળ છીએ. તો તિરુપતિને આપણે બાય કહીને આવવા રવાના છીએ ઘેર. ચમકા આપણે જવાનું છે હજુ મોમાના ઘેર. પછી જે અમારું ગામ છે ગામડે પસાઈ ડાપલા ત્યાં પણ ઓટો મારીશું આપણે. તો આપણે નીકળીએ. મુલાકાત બદલ આભાર. હવે અમે બધા ગાડી બેસી જઈએ છીએ. બહુ તાપ લાગે છે. હવે નીકળીએ મોમાના ઘેર. ચાલુ છે ને થોડી વાર બેહો અંદર. અમને તાપ લાગતો પણ ગાડી બેઠા ખબર થઈ. મોમાન ઘેર આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા તો ઘર ચાલુ થઈ ગયું છે બનવાનું. જુઓ ગાઈસ આટલું ઘર બનાવી દીધું છે. ભરે લેવા લઈ દીધો. આ કુંડી નવી બનાવી એમ. તો જો ગાઈસ હાલ તો ઘર બનવું ચાલુ થઈ ગયું છે. એ બાદ કુંડી સવા અમે નીકળીએ છીએ મોમાના ઘેરથી માસીના ઘેર જવા માટે. તો હવે નીકળીએ આપણે. હા બોલાવજો. અમે હવે નીકળ્યા છીએ માસીના ઘેર જવા માટે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ હમો ગામમાં. સવારમાં આવી જઈએ છીએ અમારા મોમાના છોકરીના ઘેર અને માસીન ઘર તો પાછળ છે. હવે આપણે જઈએ. લેવડ આટલી બધી વાર ના હોય. તો ગાઈસ અમે આવી ગયા છીએ
હવે ચા મૂકવાનું ચાલુ થઈ ગયું. આવતી પહેલી ચા થઈ ગઈ છે નાગજીજી. એવું હા પેલા બાજુ બોલાવજો હોવાનું નામ એનું કાંઈ માસી નહીં જોજે જજે બોલા દેજે જે બોલા હવે સાયકલ લઈને તો આટલું ઘર આખું છે જલ્દી ફટાફટ જઈને આવો તો ગઈ છે હવે અમે જઈએ છીએ વસઈ ડાબલા. તો ગાઈસ ફાઇનલી આપણે વસઈ ડાબલા પહોંચી ગયા છીએ વસઈ ગામમાં. હવે આપણે જે માતાજીનું મઠ છે ત્યાં જઈશું દર્શન કરવા માટે પછી ડાયરેક્ટ પાટણ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી જઈએ છીએ ચામુંડમાના મઢે અને કાળકામાં પછી દર્શન કરી લઈએ આપણે. તમે પણ દર્શન કરી દેજો. તો ગાઈસ દર્શન કરી લીધા ને